દર વર્ષની જેમ આ વર્ષે પણ લાલ દંડાવાળા ટ્રસ્ટના પગપાળા સંઘે અંબાજી તરફ પ્રસ્થાન કર્યું છે. આનંદી ઇન્દ્ર રમણ ટ્રસ્ટનો છેલ્લા 190 વર્ષથી અમદાવાદથી અંબાજી પગપાળા સંઘ જાય છે. આ વર્ષે પણ આ સંઘ અંબાજી રવાના થયો, જેમાં મોટી સંખ્યામાં પદયાત્રિકો અને સ્વયંસેવકો જોડાયા. બોલમાળી અંબેના નાદથી ભીમનાથ મહાદેવ ગાયત્રી મંદિર શાહીબાગથી પદયાત્રાનું પ્રસ્થાન થયું. આ લાલ દંડા સંઘ આજથી 180 વર્ષ પહેલાં જ્યારે અમદાવાદ શહેરમાં પ્લેગનો રોગચાળો ફાટી નીકળ્યો ત્યારે અમદાવાદ શહેરના નગર શેઠ શ્રી હઠીસિંગે માતાજીની બાધા રાખી હતી અને માતાજીને કહેલું કે આ પ્લેગનો રોગચાળો શમી જશે તો હું અંબાજી પગપાળા આવીશ. અને ત્યારથી એ 5 માણસોને લઈને અંબાજી પગપાળા જે રૂટ ઉપર જે રીતે ગયેલા, આજે એ સંઘ આટલું મોટું વટવૃક્ષ થઈને આજે અમે 500 યાત્રિકોને સાથે લઈને અંબાજી જઈએ છીએ, જેમાં અમારી પાસે 61 ધજાઓ છે અને 61 ધજાઓ બ્રાહ્મણો અબોટિયું પહેરી અને પરંપરાગત રીતે સંપૂર્ણ કરવઠાની રીતે ચાલતા પગપાળા અંબાજી માતાજીનું સ્મરણ કરતા કરતા જાય છે. અને આજે અમે 500 યાત્રિકો અંબાજી માતાજીની પાળે પગે લાગવા માટે જઈએ છીએ. કે લાલદંડા સંઘની સૌથી પહેલી ધજા બારસના દિવસે ચડે છે. પૂનમને દિવસે સંઘ વિરમે છે અને બારસના દિવસે ધજા ચડે છે. આ લાલદંડા સંઘની વિશેષતા.